બ્લોગમાં લઈને આવી ગયા છીએ અને વાગી રહ્યા છે 7 વાગી રહ્યા છે ને આપણે ખેતરમાં આવી ગયા છીએ બાઇક બાઇક અને 7 વાગ્યાનો નજારો તમને બતાવી દઉં. હજુ ધૂમ મસ્તી કરે મિત્રો. આજે જોરદાર બ્લોગ બનાવવાનું છે. ધૂમ મસ્ત જ ઊંધી કરો. બ્લોગમાં કન્ટેન્ટ બને રહેજો. મિત્રો હજુ તો મસ્ત ચાલુ જ છે. દોને કચકતી બાદ એને કર્યો જો ધન્યવાદ એને કરવા મળે અમે હવે ધૂમ મસ્ત છે. હજી નકરો ધૂમ મસ્ત છે. બ્લોગમાં કન્ટેન્ટ બન્યા રહેજો. જે ચેનલ પર ના હોય ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધુમ્મસ જો દેખાય છે. મિત્રો ચેનલને સપોર્ટ કરજો. ચેનલને સપોર્ટ કરો. કેવા તેવા ધન્ય ગ્રહ મિત્રો બતાવું તમને નદીની સાઈડમાં કેવું મિત્રો તમને નદી है મિત્રો જેલે નદી દેખાતી है नहीं મિત્રો. નાદાનું ગીએ મિત્રો તો હજી તો મસ્ત કરો મિત્રો. ચેનલને સપોર્ટ કરો. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. સબસ્ક્રાઇબ એક જ સબસ્ક્રાઇબ થઈ જવા જોઈએ મિત્રો. એક જ સબસ્ક્રાઇબ થઈ જતા એક નવા નવા લોકેશન પર બ્લોગ બનાવવાના છે અને બ્લોગમાં કન્ટેન્ટ બનાવવાનું. તમને ઘઉં બતાવી દઉં. આપણે ઘઉંમાં પાણી વાળી જતા નાયા જ નતા ખેતરમાં. ઘઉં બતાવી દઉં. છે ઘઉં મિત્રો. ચાક બધું તો બેના ભાઈ મિત્રો એટલે જોવા જવાય એવું નહીં અંદર.
મિત્રો. ઠંડી શેટર કાઢીને આવ્યા હતા આપણે ક્યાંથી ઠંડી લાગે ચાકોટના પડેલા ઘઉં છે હજુ તો બેના પદ ये नहीं देखती मित्रों ब्लॉग में कंटेंट बना रहे मिलिए होगा तो दोनों को इतना मिलिए कंप्लीट रोहनी ने करे तापने करे એટલે મળીએ મિત્રો दोनों બીજો कंप्लीट આપણે આજે વિડિયોમાં છીએ તમને દન બતાવી દઉં રોહની આવી ગઈ વાત તો એકદમ મસ્ત ગરમ મિત્રો અને આપણે અહીં જઈને બીજા ખેતરમાં જવાનું છે અને પાણી આવે મિત્રો તમને બતાવી અને જો દોનું બીજો કમ્પ્લીટ થઈ ગયો મોટર ચાલુ થઈ ગઈ મિત્રો તે આપણે પેલા ખેતરમાં જઈને મળીએ તો અંદી બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો અને જે ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જલ્દી સબસ્ક્રાઈબ કરી દો 8 વાગી ગયા એનો નજારો આવો છે હજુ તો એકદમ મસ્ત ગરમ મિત્રો મળીએ પેલા ખેતરમાં જઈને મિત્રો પાછા આપણા ખેતરમાં આવી ગયા છીએ અને વાગ્યા હતા અને બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો આપણે ખેતરમાં આવી ગયા છે પાછા અને 3 વાગ્યાનો નજારો આવો છે 3 વાગ્યાનો આવો નજારો છે મિત્રો અને જે ચેનલ પર નવા હોય ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે નંબર તો બળદરે જતા પણ ગાડીનો કટ બતાવીશ તમને કટ લેવાનો નંબરમાં બીજા ખેતરમાં જતા બહાર આવી ગયા લઈને કટ મૂકવાનો તો હજુ ધુમ્મસ જેવું દેખાય છે મિત્રો જેમ ધુમ્મસ કરતો 3 વાગે ધુમ્મસ કરતો એવું લાગે છે દોને બાદ તો પણ તાપ નથી હરખો ને પડ્યો મિત્રો ને બ્લોગ
બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો અને આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. તમને ઘઉં બતાવી દઉં તો સવારે ઝાકળ પડેલો હતો, અત્યારે તો ઝાકળ નથી. અત્યારે ઘઉં બતાવી દઉં. દવા છોટી હતી, હા દવા છોટી હતી તો એક ચીલ નથી મળ્યો જલ્દી. અને કોમેન્ટમાં કહેજો કેવા ઘઉં કેવા ઘઉં સારા લાગે છે, કેવા મસ્તી ગયા કોમેન્ટમાં કહેજો. અરે કેવા દેખો એને પેલા બતાવું તમને. પહેલા પહેરા હતા એ કોમેન્ટમાં બતાવજો. જો આ ઘઉં જોઈ લે તો મને ઘઉં બતાવી દઉં. આ છે ઘઉં અને ચાલો તમને પેલા ઘઉં બતાવી દઉં. પહેલા પહેરા હતા એ બ્લોગમાં કન્ટેન્ટ બને રહ્યો. પહેલા ઘઉં પહેરા તે બતાવી દઉં. મચીલ મળે નથી, પેલા મળે કે નથી મળે જોઈ લઈએ. મેં દવા છોટી હતી મિત્રો, મેં દવા છોટી. જો પેલા ઘઉં એ મસ્તી ગયા છે. આરે આ ઘઉં રે 3-4 દાડા પછી પહેર્યા હતા. અરે ખાસી વાર દાડા કર પહેલા હતા તો મોટા મોટા થઈ જાય. કોમેન્ટમાં કહેજો જેવા મસ્ત ઘઉં લાગે છે. મળતી ક્યારે જાય બ્લોગમાં કન્ટેન્ટ બને રહે. મિત્રો આપણો આટલો બ્લોગ પૂરો કરીએ. મળીએ બીજા બ્લોગમાં. તમને જય માતાજી. અને ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.